પંચાયત તાત્કાલિક તાલુકો સરપંચ બાપની જાગીરદારી છે. સરપંચથી પીઓ તમે, સરપંચ એટલે કોણ? સરપંચથી પીઓ તમે. સરપંચ એટલે સરપંચના બાપનું છે આ બધી મિલકત. એ 1.5 વર્ષથી મેં ગ્રાન્ટ આપી છે. ગ્રાન્ટનો સદુપયોગ થવો જોઈએ. સરપંચ એટલે કોણ? ને વર્ષાબેનની વાત પણ નહીં માનવાની. આ લોકોએ આખું બધું ખરાબ કામ કરીને અમારે સહન કરવું પડે છે. વર્ષાબેન એટલે કોઈ જિલ્લા પંચાયતની સભ્ય એટલે બહુ ટોપી થઈ ગઈ છે. તમે એનું માનો છો? તમે બાંધકામ સમિતિના ચેરમેન કે પ્રમાણે કરો તો રસ્તો કેટલા દિવસમાં ક્લિયર કરી આપજો મને. આપણી સાથે અત્યારે મનસુખભાઈ વસાવા જોડાયા છે. મનસુખભાઈ, આ આખી ઘટના શું છે અને કેમ વર્ષાબેનને તમે આટલા જાહેરમાં ખખડાવ્યા? બેન, એવું હતું કે 1 વર્ષ પહેલા નેત્રંગ બજાર એટલે નેત્રંગ તાલુકાનો મેન બજાર, તાલુકા મથક જ કહેવાય. તો એમાં બજારની અંદર રસ્તો ખૂબ જ ખરાબ હતો. ગાંધી બજાર સુધીનો, મેન બજારથી ગાંધી બજાર સુધીનો રસ્તો બહુ ખરાબ હતો. એટલે બીજી કોઈ ગ્રાન્ટમાંથી રસ્તો બનાવ્યો નહોતો અને પંચાયતની પણ બનાવી શકે એવી સ્થિતિ નહોતી. એટલે મેં તે વખતે 50 લાખ 1 વર્ષ પહેલા આપ્યા, 50 લાખ. અને બીજી સ્થાનિક ભંડોળમાંથી ઉમેરીને રસ્તો બનાવવાનો એ રીતના વાત હતી. જે 20-25 5-10-15 લાખ જે કંઈ ઘટે છે એમાંથી સ્થાનિક ભંડોળમાંથી એમને રસ્તો જ બનાવ્યો. પણ તે વખતે એટલો ભંગાર ખરાબ રસ્તો બનાવ્યો, એને કોન્ટ્રાક્ટરને આપ્યો હશે કે શું એ ખબર નહીં, પણ એ 15-20 જ દિવસમાં તૂટી ગયો. તો આ મને ખબર પડી. મેં તે વખતે વિઝિટ લીધી. એટલે જે વખતે મેં બિલ ના અપાય, ભાઈ કોન્ટ્રાક્ટરને બિલ નહીં આપવાનું. એટલે ફરી પાછું 1 વર્ષ સુધી ખેંચાયું. મેં કીધું ઉપરના બીજા પૈસા સ્વભંડોળમાંથી જિલ્લા પંચાયતમાંથી આપણે આપીશું, પણ રસ્તો તમે બનાવો. એટલે ફરી પાછો ચાલુ કર્યો. તો ચાલુ કર્યો એમાં પણ જે બ્લોક બેસાડતા હતા બિલકુલ જ આપણે એમાં દેખાય છે આપણને કે કાચા બ્લોક હતા. અને બધા વેપારી કીધું સાહેબ, અને જે જાગૃત લોકો તેની વચ્ચે આવું ખરાબ કામ થાય તો પછી હું ત્યાં વિઝિટમાં ગયો તો ખરેખર જોયું તો આ તો બહુ ખરા. એટલે મેં કીધું ભાઈ તાત્કાલિક ખસેડી લો અને બીજી રીતના સારા બ્લોક હોય, સારી ક્વોલિટીના બ્લોક નાખો. એટલે ત્યાંથી જે ખરાબ બ્લોક હતા મેં ખસેડી દે અને નવા બ્લોક પેલા જે તલાટીથી માંડીને એજન્સીના માણસો હતા એમને કીધું ભાઈ નવા સારા બ્લોક નાખજો. એટલે એ વખતે મેં પ્રયત્નો કર્યા વર્ષાબેનને, પણ એ વર્ષાબેન કોઈ કારણસર નહીં આવી કે બહાર ગયા છે. હકીકતમાં ત્યાં ગામ પંચાયતમાં જ બેઠા હતા. એમના સરપંચ પાછા એમના મિસ્ટર સરપંચ છે. એટલે લોકોની બહુ ભારે નારાજગી હતી. અને આ લોકો ખરેખર મેન કામ છે બજારનું એ તાત્કાલિક જ કરવું જોઈએ. તો આ ડીલે કર્યા કરીને પછી પાછું ચોમાસું આવી જાય તો લોકોને બહુ તકલીફ પડે. એટલે આ વખત કાલે મેં વિઝિટ લીધી. મેં વર્ષાબેન અમારા જિલ્લા પંચાયતના સારા સભ્ય, જાગૃત સભ્ય છે, એક્ટિવ છે. અને સરપંચ પણ એમના મિસ્ટર છે એ જાગૃત છે. પણ ખબર નહીં કોઈકનું કોઈ કારણ છે. એટલું મોટું કામ નથી, પણ થોડું ધ્યાન આપીને કામ કરે તો એ પૂરું સરળતાથી પૂરું થઈ જાય. પણ હમણાં આ બધા લોકોની શું માનસિકતા હોય કે એજન્સીને નહીં આપવાનું, પણ એ જાતે બધા કામ કરે મોટા ભાગની પંચાયતો. તો હવે આપણી પાસે કોઈ એટલા એવા ટેકનિકલ માણસો ના હોય. ઠીક છે, કદાચ 4-5 લાખનું કામ પંચાયત કરી શકે, પણ આ 50 લાખ મારા અને બીજા સ્વભંડોળમાંથી જિલ્લા પંચાયતમાંથી એ લોકોએ કંઈ ઘટતા પૈસા એટલે બીજા એટલે 1 કરોડની આસપાસનું લગભગ કામ થાય. એટલે આશરે જે ઘટતા પૈસા થઈ તો એ કામ તો જાતે પંચાયત કેવી રીતના કરી શકે? કોઈક એજન્સીને જ આપવું જોઈએ. એટલે મેં કીધું ભાઈ સરપંચે હું કામ દખલગીરી કરી, જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેનને પણ આમાં દખલગીરી ના કરવી જોઈએ. જે પ્રકારે કામ સારું કરી એવી એજન્સીને આપવું જોઈએ. એટલે એક્શનને જે ડેપ્યુટી એન્જિનિયર સાથે પણ મેં ટેલિફોનિક વાતચીત કરી. ભાઈ તમે આ તમારી જવાબદારી છે. સરપંચને થોડું ખબર પડે આમાં, કે પછી જિલ્લા પંચાયતના સભ્યને પણ ખબર ના પડી જાય. ડીને પણ ચૌધરી છે ડેપ્યુટી એન્જિનિયર, એને પણ કીધું આ તમારી જવાબદારી, સમય મર્યાદામાં કામ પૂરું કરો ભાઈ. એટલે લોકોમાં નારાજગી ઉભી થતી હોય અને સરકાર કામ આ લોકોની કરીને સરકારનું કામ ખરાબ દેખાય છે. વાત સાચી છે મનસુખભાઈ, પણ જે રીતે આ બધી ઘટનાઓ સામે આવે છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે.
બેન મારાથી બહુ ક્લિયર ના બોલાય. આ હકીકત તમે બોલ્યા, પણ મારાથી એકદમ બોલાય ના કે અમારા ના મારા માણસો છે, બધું શું કરવાનું હોય. અને જે હું ઘણી વખત જે હું બોલું છું ને તે આટલા જ માટે બોલું છે કે ઘણી વાર રોડ રસ્તાના કામ ચાલતા હોય તો ત્યાં પણ અમુક લોકો આગેવાનો જ બધું કોન્ટ્રાક્ટ બીજાનું હોય, પણ કામગીરી એમની જ હોય ને પછી કામમાં એટલું નોલેજ ના હોય એમની પાસે. હું તો કહું કાર્યકર્તા બી કામ કરે, આગેવાન બી કામ કરે, એની સાથે કોઈ વાંધો નથી, પણ કામ તો એનું જે સરકારની ગાઈડલાઈન મુજબ થવું જોઈએ ને, અને ગુણવત્તા પણ જળવાવી જોઈએ. અને જી બેન. પણ મનસુખભાઈ, જે રીતે આ વર્ષાબેન છે, એમના પતિ સરપંચ છે હરેન્દ્રભાઈ, વર્ષાબેન પોતે ત્યાં આગળ જિલ્લા પંચાયતના, એટલે ક્યાંક ને ક્યાંક આખો એક પરિવારવાદ પણ ઉભો થયો છે ત્યાં આગળ. હા બેન, એ વાત પણ સાચી છે. અને બેન એવું નથી કે અજ્ઞાન કે ગામડાના, વર્ષાબેન પણ ખૂબ હોશિયાર માણસ છે, અને હરેન્દ્રભાઈ સરપંચ એ હોશિયાર છે. તો હોશિયારીનો સદુપયોગ તમે કરો ને. હા, એટલે અને પ્રજાના હિતનું કામ છે. અને નેત્રંગ તાલુકાનો જે બજાર એટલે બેન બહુ જાગૃત લોકો છે, બધા વેપારી મથક છે, કેટલાક કર્મચારી વિસ્તારમાં રહે છે, તો કમસે કમ ત્યાં તો સારું કામ હોવું જોઈએ ને. પણ મનસુખભાઈ, સવાલ એ પણ છે ને કે ત્યાં આગળ ચૈતર વસાવા પણ આ જ રીતના સવાલો ઉભા કરી રહ્યા છે અને તમારા ઉપર પણ ઉભા કરી રહ્યા છે. બેન આમાં શું છે, દાખલા તરીકે આ જે કામ મેં જોયું, હવે એમાં કોઈ પણ એમાં ચૈતર વસાવા હોય કે બીજો કોઈ પણ જે વિઝિટમાં જાય તો કામને એને સુધારવાનો પ્રયત્ન કરે, પણ શું છે ચૈતર વસાવા પ્રયત્ન કરે છે પણ એને કામને ગૂંચવે છે. દાખલા કે જૂના રાજનો જે રસ્તો એને એ વિઝિટ લીધી વાંધો નહીં, પણ એ વિઝિટ લઈને એને કામ સુધરે, ઝડપથી કામ પૂર્ણ થાય એ પ્રકારે એને પ્રયત્ન કરવાના હતા. એના બદલે એને પદયાત્રા કરવાના કારણે આખો મેસેજ બધું જે ફોરેસ્ટ વિભાગના લોકો પાસે એલર્ટ થઈ ગયા. જે ફોરેસ્ટને માર્ગ મકાન વાળાને હું સમજાવીને એ જૂના રાજનો રસ્તો બનાવતો હતો અને બની પણ જતો, પણ એને આવું બધું પદયાત્રા કરી એટલે જે ઉપલા અધિકારીઓ જે ફોરેસ્ટ વિભાગ વાળા જે નહોતા જાણતા એ લોકો બધા પણ આખા બધા જાણતા થઈ ગયા અને આખો પ્રશ્ન ગૂંચ્યો. એટલે એ પ્રશ્ન હાથ ધરે છે, બરોબર છે, હું ના નથી કહેતો, પણ એ પ્રશ્ન હાથ ધરે એને ગૂંચવે છે એ, અને કામ દાખલા કે જૂના રાજનો રસ્તો આખો ગૂંચવા ગયો એટલે હવે એ ઘણો બધો ટાઈમ નીકળી જવાનો છે. તો હું નથી કહેતો કે એ જે પ્રશ્નો ઉછાળે છે એ ખોટા છે, એના કોઈ પણ વ્યાજબી પ્રશ્ન છે, પણ ઉકેલવાની દિશામાં આગળ જવું છે. હું આમને જે ગરમ થયો ડેપ્યુટી એન્જિનિયર કે સરપંચ, એમને કીધું મેં કીધું આ તમે જે પણ રીતના કામ કરો સમય મર્યાદામાં કામ પૂરું કરો અને ક્વોલિટી જળવાવી જોઈએ. એટલે આ રીતના બધા જ આગેવાનો હું તો ચાલુ જોઈએ, એમ તો પ્રજાના કામો ઝડપથી થાય. અચ્છા મનસુખભાઈ, આદિવાસીઓના જાતિના દાખલાને લઈને કોંગ્રેસના નેતાઓએ રેલી કાઢી બનાસકાંઠામાં, પણ આ નેતાઓને ને આદિવાસી જે લોકો ત્યાં રેલી કાઢી રહ્યા હતા તેમને જ પોલીસ ડબ્બામાં બેસાડીને પાછી બનાસકાંઠા મૂકી આવી. આદિવાસી લોકોના જાતિના દાખલાને લઈને ખૂબ મોટી સમસ્યા છે અત્યારે. બેન આમાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા અને ગણપતભાઈ વસાવા આદિજાતિ કલ્યાણ મંત્રી હતા. એ વખતે ગુજરાતના કેટલાક ટ્રાઇબલ સંગઠનોએ આ ખોટા બોગસ દાખલા, ડુપ્લિકેટ દાખલા, બોગસ દાખલા, એટલે આંદોલન બહુ ઘણા સમયથી ચાલતું હતું અને ગાંધીનગર ધરણા પર પણ બેઠા અને એક મોટું સ્વરૂપ આખા ગુજરાતની અંદર ટ્રાઇબલ લોકો આપવાના હતા. સચિવાલયને ઘેરાવો પણ કરવાના હતા. આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું. તે સમયે વિજયભાઈ રૂપાણીની સરકાર ગણપતભાઈ વસાવાને અમારા જેવા દરમિયાનગીરી કરી અને આ સંગઠનો સાથે વાટાઘાટો કર્યા અને એ વખતે કે ખોટા દાખલા હશે, એ ડુપ્લિકેટ દાખલા અથવા તો કોઈ ખોટી રીતે કોઈ પણ રીતના પોતાની વર્ક પ્રમાણે મેળવતા હશે તો એ રદ કરવા માટે વિધાનસભામાં બિલ લાયા, કાયદો બન્યો અને નિયમો બન્યા. ત્યાર પછી શું છે, થોડાક નિયમો અઘરા બન્યા કે એમાં ખરેખર આદિવાસી છે તેને પણ થોડુંક હેરાન થવું પડે છે. પણ એક વસ્તુ નક્કી કે વિજયભાઈ રૂપાણી સરકારની અંદર આજે નિર્ણય લેવાયો એમાં જે ખોટા જે લોકો હતા બિલકુલ સાઈડ પર નીકળી ગયા. પણ આમાં શું છે, કેટલીક વખત એમાં જે સરકારે જે નિયમો બનાવ્યા એની અંદર કેટલાક નિયમો એવા છે કે કેટલાક આદિવાસી હોય એના વર્ષોના પાછલા વર્ષના રેકર્ડ માંગે કે પુરાવા માંગે આદિવાસી છે કે નહીં, તો એમાં તકલીફ થાય છે.
એટલે એમાં જો સરળ પાસું સરકાર કરે તો પાછા કેટલાક લોકો પાછા ઘૂસી જાય. એટલે આ જે સમજ જે છે એ સમજ ઘણા બધા લોકોને, આદિવાસીઓને પણ ખ્યાલ નથી આવતું કે એમને એવું થાય કે અમને હેરાન કરી સરકાર, પણ હેરાન નથી કરતી. કોઈ ખોટા લોકો દાખલા નહીં લઈ જાય એટલા માટે જે તે દિવસે વિજયભાઈ રૂપાણીની સરકારમાં કાયદો અને નિયમો બધા બન્યા છે. અને એમાં હું તો માનું છું કે થોડું કંઈ કોઈ તકલીફ પડતી હોય આદિવાસીઓને દાખલા મેળવવામાં, સરળતાથી તકલીફ પડતી, તો એના માટે હજુ સરકારમાં બધા સંગઠનોએ ભેગા થઈને એમને રજૂઆત કરવી જોઈએ, એને રાજકીય સ્વરૂપ નહીં આપવો જોઈએ. બિલકુલ મનસુખભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન, આભાર બેન.